સુરત દક્ષિણ ગુજરાત માટે આશીર્વાદ સમાન ઉકાઈ નહેર મરામત માટે 90 દિવસ માટે બંધ નહીં રહે। સિંચાઈની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। જો કે આ અંગેનો સત્તાવાર નિર્ણય 7 નવેમ્બરે મળનારી સિંચાઈ સલાહકાર સમિતિની મિટિંગમાં જાહેર કરાશે। વિગત મુજબ આ બેઠકમાં નહેરમાં પાણીના રોટેશનની સાથે શિયાળામાં નિયમિત રીતે ફક્ત 40 દિવસ માટે નહેર બંધ રાખવાના નિર્ણય મુદ્દે પણ ચર્ચા કરાશે। અતિવૃષ્ટિથી પાક નુકસાન થતા ખેડૂતો નહેર બંધ રાખવાનો વિરોધ કરી રહ્યા છે। આ પ્રશ્નને લઈને સરકારે સુરત સિંચાઈ અધિક્ષક AB દેશમુખને તત્કાલ ગાંધીનગર બોલાવ્યા અને રિપેરિંગ બંધ રાખવા જણાવ્યું। આ વર્ષે જે કાકડા પાક જમણા કાંઠા નહેર જે 90 દિવસ બંધ રહેવાની છે, આ બંધ જો રહેશે તો આ વર્ષે માવઠાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે અને આવનારા 90 દિવસ પણ જ્યાં નહેર બંધ રહેલી સફેદ છે, ઉનાળુ પાક અને શેરડી અને ખાસ કરીને શાકભાજીના પાકોને ખૂબ જ મોટું નુકસાન થવાનું છે। એના અનુસંધાનમાં સરકાર છે લાગણી ખાસ કરીને ખેડૂતોને સમજે છે અને આગામી 7મી તારીખે પિયત સલાહકાર સમિતિની